કેમ છો મિત્રો? મજામાં? હવે આપણે આજે નવો ટોપિક લઈએ છીએ ચેપ્ટર નંબર 2 ની અંદર વીમાના સિદ્ધાંતોની સમજૂતી આપો મિત્રો. વીમાના સિદ્ધાંતોની સમજૂતી આપો એ ટોપિકની વાત કરીએ છીએ. અને એના પછી બીજો ટોપિક આપણે લેવાના છીએ વીમાનું ખાનગીકરણ અને વીમા નિયમન અને વિકાસ સત્તા મિત્રો. તો પહેલા વાત કરીએ છીએ વીમાના સિદ્ધાંતો. હવે આપણે એ વાત કરીએ છીએ કે મિત્રો વીમો છે ને એ જોખમો સામે આપણને રક્ષણ આપે કે જોખમો સામે આર્થિક રક્ષણ આપે? વિચારો, વીમો શું કરે આપણને? જોખમો સામે રક્ષણ આપે કે જોખમો સામે આર્થિક રક્ષણ આપે? વિચારો જો બધું લાગી કે નહીં. બધા લોકો લે છે કે ભાઈ વીમો લેવાથી જોખમો દૂર થાય. કહીએ છીએ ને આવું? હા કે ના? આવું વિચારતા હોઈએ છીએ ભાઈ વીમો લઈએ ને એટલે જોખમ દૂર થઈ જાય. મિત્રો હા, વીમો લઈએ છીએ, જોખમ ચોક્કસ દૂર થાય છે. પણ એ કયા જોખમ દૂર થાય છે? આર્થિક જોખમ. કારણ શું? ઉદાહરણ તરીકે લો કે અકસ્માત થયો હોય, અકસ્માત થયો હોવાને કારણે હોસ્પિટલમાં બધી પીડા ભોગવતા હોઈએ આપણે, અને પછી બિલ આવે ₹1,00,000, એટલે વધારે પીડા થાય કે ₹1,00,000 બિલ આવી ગયું. થાય કે ના થાય? તો આવા સમયમાં એ જે ₹1,00,000 બિલ આવ્યું ને મિત્રો, એ ₹1,00,000 બિલ જો આપણે વીમો લીધો હોય ને તો વીમા કંપની એ પે કરે મિત્રો. તો એ આપણને રાહત રહે. મતલબ આપણને જે નુકસાન થયું છે, આપણને જે ઈજા થઈ છે તો ભોગવવાની છે, પણ ઈજા તો થઈ છે, જોડે જોડે જે ખર્ચ પણ કરીએ છીએ ને એ ખર્ચ આપણને બાદ મળે છે મિત્રો. એટલે વીમા કંપની એ ખર્ચ આપે છે. એટલે આપણે યાદ રાખો કે વીમા કંપની છે ને, વીમો લેવાથી જોખમો ઘટતા નથી, પણ વીમો લેવાથી જોખમો સામે આર્થિક રક્ષણ મળે છે મિત્રો. ક્લિયર? સમજ પડી ગઈ? હવે વાત કરીએ છીએ વીમાના સિદ્ધાંતો. મિત્રો વીમાના મુખ્ય 4 સિદ્ધાંતો છે. વીમાના કેટલા સિદ્ધાંતો છે? 4 સિદ્ધાંતો. કયા કયા? તો કે પેલો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત મિત્રો. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, પછી નુકસાન વળતરનો સિદ્ધાંત. યાદ રાખજો, પેલો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. ફરી એક વખત, વીમાના કેટલા સિદ્ધાંતો? 4 સિદ્ધાંતો. કયા કયા? પહેલો સિદ્ધાંત કયો છે? યાદ કરવાનો. આ તમારે યાદ કરવાનું છે. આની પીડીએફ પહેલા હું તમને મોકલી આપીશ એટલે વાંધો ના આવે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, પછી નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. બરોબર? 4 સિદ્ધાંતો યાદ રહે કે ના રહે? રહે કે નહીં? સનું વી હક છે, બરોબર? સનું વી હક. સ એટલે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નું એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત મિત્રો. વીમા કંપની આ 4 સિદ્ધાંતો પર કામ કરે છે મિત્રો. વીમા કંપની આ 4 સિદ્ધાંતો પર કામ કરે છે. અને બી જ્યારે બી આપણે કોઈ પણ પ્રકારના કરાર કરવાના હોય તો અમુક સિદ્ધાંતો હોય, બરોબર છે? તો એ સિદ્ધાંતો છે. હવે જ્યારે આપણે વીમો લઈએ છીએ, આપણે પ્રીમિયમ ભરીએ છીએ, ત્યારે આપણને કવર નોટ આપે છે. કવર નોટ એ છે કે ભાઈ આપણે વીમાના પૈસા ભર્યા છે એને કવર નોટ તરીકે ઓળખાય. અને બદલામાં આપણને જે દસ્તાવેજ આપે છે ને એ વીમા પોલિસી છે મિત્રો. આ પોલિસી એ એવું કહેવાય છે કે આપણને જે તે જોખમ સામે રક્ષણ આપવા માટેનું એ અગત્યનો દસ્તાવેજ છે મિત્રો. બરોબર? હવે આપણે વાત કરીએ છીએ તો પહેલા વાત કરીએ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત મિત્રો. તેમાં તો પહેલા વાત કરીએ સંપૂર્ણ ભરોસો. એટલે જ્યારે વીમો લેનાર અને વીમા કંપની આ બંને વચ્ચે એક તો પહેલો તો ભરોસો હોવો જોઈએ. ભરોસો ન હોય ને તો આ વીમા નકામી વસ્તુ છે મિત્રો. બરોબર છે? એટલે વીમામાં સૌથી પહેલા શું છે? ભરોસો. એટલે જો વીમા કરારનો હેતુ નફો મેળવવાનો નહીં. આપણો વીમાનો મુખ્ય હેતુ શું છે? નફો નહીં. વીમા કરારનો હેતુ નફો મેળવવાનો નહીં, પરંતુ નુકસાન સામે આર્થિક વળતર મેળવવાનો છે મિત્રો. નુકસાન જે પણ થયું હોય ને એની સામે આર્થિક વળતર મેળવવાનું છે. એવું નહીં લાવો ચાલો આપણે વીમો લઈ અને નફો મેળવીએ. ના, નફો નહીં, માત્ર આપણને આર્થિક વળતર મળે છે. બરોબર? જે પણ નુકસાન થયું એ નુકસાન ભરપાઈ કરી આપે છે. બીજું છે બંને પક્ષકારો વચ્ચે સાચી અને સ્પષ્ટ માહિતી હોય છે મિત્રો. એટલે માનો કે ઉદાહરણ તરીકે આજે આપણે મેડિક્લેમ લઈએ છીએ તો મેડિક્લેમની અંદર ભૂતકાળમાં આપણને જે પણ કદાચ ઓપરેશન કરાયું હોય અથવા તો કોઈ પણ બીજો કોઈ રોગ હોય તો એ વસ્તુની જાણકારી એ મેડિક્લેમમાં દર્શાવવી જરૂરી છે. એટલે આપણે વીમા કંપનીને જણાવવું પડે કે ભાઈ
ભૂતકાળમાં એપેન્ડિક્સનું ઓપરેશન કરાયું છે, બરોબર છે, કે ભાઈ ભૂતકાળની અંદર આ ટીબી થયેલો કે હૃદયરોગ થયેલો, આવું કોઈ પણ વસ્તુ તો વીમા કંપનીને જણાવી જોઈએ. જો વીમા કંપનીને જણાવવામાં ના આવે ને તો મિત્રો એ દગો કહેવાય. એટલે માહિતી છુપાવી છે ને એ મિત્રો દગો કહેવાય. એટલે બે પક્ષકારો વચ્ચે સાચી અને સ્પષ્ટ માહિતી હોવી જોઈએ. જો માહિતી છુપાવવામાં આવે છે તો શું કહેવાય? દગો કહેવાય છે. અને જો મિત્રો આ છુપાયેલી માહિતી જો કંપનીને ખ્યાલ આવે છે ને તો શું કહેવાય? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો શું કહેવાય? ભંગ થયો કહેવાય. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો કહેવાય. તો અહીંયા આગળ વીમા કંપનીનો અને આપણી વચ્ચેનો કરાર રદ થઈ જાય છે. એટલે વીમા કંપની આપણને જોખમો સામે આર્થિક રક્ષણ આપતી નથી મિત્રો. એટલે ખાસ યાદ રાખવું વસ્તુ કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત હોવો જોઈએ. બીજી વાત કરીએ નુકસાન વળતરનો સિદ્ધાંત મિત્રો. આપણે જ્યારે પણ વીમો લઈએ છીએ ને ત્યારે નુકસાન સામે રક્ષણ મેળવવાનું છે, બરોબર કે ભાઈ આપણને જે પણ નુકસાન છે એની સામે આપણે રક્ષણ મેળવવાનું છે. તો એની અંદર કેવી વસ્તુ છે? તો આપણને જે પણ નુકસાન થયું છે તો એનું આપણને રક્ષણ મળવું જોઈએ. હા, એમાં જેટલો વીમો લીધો હોય એ પ્રકારે આપણને એમાં રક્ષણ મળે છે મિત્રો. એટલે વીમો લેનાર જેટલું નુકસાન થયું હોય તેટલું વળતર મેળવી શકે છે. આપણે ₹1,00,000 નુકસાન થયું તો ₹1,00,000 આપણે મેળવી શકીએ છીએ. બીજા વધારાને કશું મેળવી શકતા નથી. ₹1,00,000 મળે છે. અને જો વીમો ઓછો હોય તો આપણને વીમાના પ્રમાણમાં નુકસાન મળે છે મિત્રો. હવે આમાં એક વસ્તુ તમને સમજાવું છું. કઈ વસ્તુ છે? તો ઉદાહરણ તરીકે સમજો કે આપણે ₹4,00,000 મકાન લીધું છે. 4,00,000 મકાન છે. મકાનની કિંમત 4,00,000 છે મિત્રો. સમજો આપણે વીમો લીધો 4,00,000 મકાનની કિંમત 4,00,000, વીમો લીધો 4,00,000 અને નુકસાન થયું ₹4,00,000. ફરી કહું છું, કિંમત મકાનની કિંમત ₹4,00,000, વીમાની કિંમત, વીમો લીધો આપણે 4,00,000, નુકસાન થયું ₹4,00,000. તો વળતર કેટલું મળે આપણને? વળતર ₹4,00,000 મળે મિત્રો. ખ્યાલ આવ્યો? હવે માનો કે મકાનની કિંમત 4,00,000 છે, વીમો લઈએ 2,00,000, નુકસાન થયું 4,00,000, આપણને મળે કેટલા? 2,00,000 જ. ફરી વીમાની કિંમત આપણે મકાનની કિંમત છે ₹4,00,000, વીમો લીધો હોય ₹2,00,000, નુકસાન થયું હોય ₹2,00,000, તો વળતર આપણને મળે ₹1,00,000 મિત્રો. કેમ? જેટલી કિંમત છે ને એનાથી અડધી રકમનો વીમો લીધો છે તો જે પણ નુકસાન થાય એનું અડધા રકમનું આપણને વળતર મળે મિત્રો. ખ્યાલ આવી ગયો મિત્રો? આ સૌથી મહત્વનો ટોપિક છે, આ સમજવાનો ટોપિક છે. ક્લિયર? આ શું કે નુકસાન વળતરનો સિદ્ધાંત છે. ફરી મકાનની કિંમતમાં લોકો ₹4,00,000 હોય, એની સામે આપણે વીમો 4,00,000 લીધો હોય, નુકસાન 4,00,000 થયું હોય તો વળતર પણ આપણને 4,00,000 મળે છે. હવે માની લો કે આપણે મકાનની કિંમત ₹4,00,000 છે, વીમો ₹2,00,000 લઈએ છીએ, નુકસાન થાય છે ₹4,00,000, તો આપણને ₹2,00,000 વીમો લીધો છે, ₹4,00,000 ના મળે પણ ₹2,00,000 વીમો લીધો છે, ₹2,00,000 જ વળતર મળે આપણને. બરોબર? હવે બીજી વાત કરી, 4,00,000 કિંમત છે મકાનની, વીમો લીધો ₹2,00,000 અને નુકસાન ₹2,00,000 થયું તો એમાં ₹2,00,000 મળે નહીં. કેટલું મળે? તો એની અડધી રકમ આપણને મળે, એટલે ₹1,00,000 મળે મિત્રો. ક્લિયર? સમજ પડી ગયા? આ વીમા નુકસાન વળતરના સિદ્ધાંતમાં સૌથી મહત્વનો ટોપિક છે મિત્રો. ક્લિયર? હવે એના પછી વાત કરીએ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. મિત્રો આપણે જ્યારે બી વીમો લઈએ છીએ ને ત્યારે મિત્રો એ વસ્તુમાં આપણું વીમા યોગ્ય હિત હોવું જોઈએ. આપણે જે વસ્તુનો વીમો લઈએ છીએ એ વસ્તુમાં આપણું વીમા યોગ્ય હિત હોવું જોઈએ. તો એનો મતલબ એ થયો કાં તો આપણી માલિકી હોવી જોઈએ, કાં તો આપણે ભોગવતા હોવા જોઈએ. બે વસ્તુ છે. કાં તો શું હોવી જોઈએ? માલિકી હોવી જોઈએ, કાં તો આપણે શું હોવું જોઈએ? એનું ભોગવતા હોવા જોઈએ. તો એક સામાન્ય વાત કરી મિત્રો. તો પહેલા તો વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. મતલબ એક્ટિવા બાજુવાળાનું હોય
હું એનો વીમો લઉં તો એ ન ચાલે. મારું એક્ટિવા હોય તો હું જ વીમો લઈ શકું, બાજુવાળા બી વીમો લઈ શકે, ચાલે નહીં. હવે ઉદાહરણ તરીકે માનો કે મકાન છે, મકાન આપણે ભાડે આપ્યું છે, આપણે મકાનનો વીમો લઈ શકીએ છીએ, બરોબર છે, એટલે આપણે એમાં વીમા યોગ્ય હિત છે. હવે ભાડુઆત છે એ પણ વીમો લઈ શકે, પણ કયો? મકાનનો ના લઈ શકે. એ મકાનમાં એની જે વસ્તુ છે ને એનો વીમો લઈ શકે. એટલે ટીવી છે, ફ્રીજ છે, ફર્નિચર છે, એસી છે, મતલબ ઘર વપરાશની જે મિલકતો જે છે એ વસ્તુનો વીમો લઈ શકે છે મિત્રો. તો હવે માન લો કે ભૂકંપ થયો અને ભૂકંપના કારણે સંપૂર્ણ નાશ પામ્યો, તો મકાનની કિંમત છે એ મકાન માલિકને મળે, અને જે ફર્નિચર છે, જે મિલકત છે એ રકમ ભાડુઆતને મળે મિત્રો. પણ જો ભાડુઆતે વીમો લીધો હોય તો મળે, અન્યથા મળી શકે નહીં મિત્રો. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે. એના પછી વાત કરીએ હક બદલાનો સિદ્ધાંત મિત્રો. હક બદલાનો સિદ્ધાંત એટલે આ જે વસ્તુ મારી છે, હવે વીમો લીધા પછી આ વસ્તુ હાલ મારી જ છે. માન લો કે આ નુકસાન થાય છે, કોઈ પણ કારણોસર નુકસાન થાય છે, અને વીમા કંપની મને આનું વળતર ચૂકવી આપે છે, તો પછી આની માલિકી કોની થઈ જાય છે? તો આની માલિકી એ વીમા કંપનીની થઈ જાય. ઉદાહરણ તરીકે માનો કે આપણે કાર છે, કારને એક્સિડન્ટ થયો, અને એક્સિડન્ટ એટલે સામાન્ય એક્સિડન્ટ થયો, આગળનું બમ્પર તૂટી ગયું, વીમા કંપનીમાં આપણે ક્લેમ કર્યો, વીમા કંપનીમાં ક્લેમ કર્યો એટલે વીમા કંપનીએ આપણને નવા બમ્પર નાખવાનો ખર્ચો આપણને આપી દીધો. હવે પેલું જે જૂનું બમ્પર છે ને, ભંગાર થઈ ગયું, તૂટી ગયેલું, એની માલિકી કોની થઈ જાય? તો વીમા કંપનીની માલિકી થઈ જાય મિત્રો. એને શું કહેવાય? હક બદલાનો સિદ્ધાંત મિત્રો. ક્લિયર? સમજ પડી ગઈ? એટલે એનો મતલબ શું કહેવાય? પહેલા એની માલિકી મારી હતી, હવે માલિકી કોની થઈ ગઈ? વીમા કંપનીની થઈ ગઈ. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે, એટલે આ વસ્તુ ખાસ સમજજો. અંદર જુઓ, જે વસ્તુ નો વીમો લીધો હોય તે વસ્તુ નુકસાન પામે તો તેનું વળતર ચૂકવ્યા બાદ જ તે વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો રહે છે. વસ્તુનો માલિકી હક બદલાઈ જાય મિત્રો. ઉદાહરણ તરીકે ફેક્ટરીમાં આગ લાગે તો ઓજારો સંપૂર્ણ નાશ પામે, તો હવે ઓજારોનું વળતર વીમા કંપની ચૂકવી આપે ને, તો જે પણ ઓજાર હોય, જે પણ અંદર લોખંડ પડ્યું હોય, બધી માલિકી કોની થઈ જાય? વીમા કંપનીની થઈ જાય. એટલે હક બદલાનો સિદ્ધાંત મિત્રો. આ મુખ્ય 4 સિદ્ધાંતો છે. 4 સિદ્ધાંતો અહીંયા આગળ પૂરા થઈ ગયા. ફરી એક વખત, પહેલા આવે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. મિત્રો આમાં એક બીજો પ્રશ્ન પૂછાય, નુકસાન વળતરનો સિદ્ધાંત સમજો. નુકસાન વળતરનો સિદ્ધાંત એ જીવન વીમાને લાગુ પડતો નથી મિત્રો. આ યાદ રાખજો, નુકસાન વળતરનો સિદ્ધાંત જીવન વીમાને લાગુ પડે નહીં. ક્લિયર? અને આગના વીમામાં હક બદલાનો સિદ્ધાંત પણ લાગુ ના પડે મિત્રો. કેમ? આગ લાગે છે, લોખંડ હોય બરોબર, પણ જે ફર્નિચર હોય એનું રાખ થઈ ગઈ, તો હવે વીમા કંપની શું લેશે? રાખ લઈ લેશે? કશું જ ના આવે હાથમાં. ક્લિયર? આ વસ્તુ સમજ પડી ગઈ? આ વસ્તુ એટલે આપણે આ ટોપિક પૂરો થઈ ગયો હક બદલાના સિદ્ધાંતનો. હવે એના પછીની વાત કરીએ આપણે વીમાનું ખાનગીકરણ. બરોબર? હવે નવો ટોપિક લઈએ છીએ આપણે વીમાનું ખાનગીકરણ મિત્રો. હવે ભારતમાં વીમાની શરૂઆત છે ને ખાનગી કંપની દ્વારા થયેલી મિત્રો. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી કંપની દ્વારા થયેલી, અને બ્રિટિશરોના સમયથી વીમાની શરૂઆત થઈ ગયેલી. બ્રિટિશ શાસન આવ્યું ત્યારથી વીમાની શરૂઆત થઈ ગયેલી, પણ ભારતમાં ખાનગી કંપનીઓ દ્વારા જ વીમાની શરૂઆત થયેલી હતી. એની અંદર છે બ્રિટિશ હુકુમતને કારણે વિદેશી વીમા કંપનીઓ પણ ભારતમાં આવી. બ્રિટિશ હુકુમત હતી ને એના કારણે વિદેશી કંપનીઓ પણ, વીમા કંપનીઓ જે પણ હતી એ વિદેશી કંપનીઓ પણ ભારતમાં આવેલી, અને ભારતમાં આવી એટલે ભારતમાં વેપાર કરતી થઈ. પણ હવે વિદેશી હુકુમત પૂરી થઈ ગઈ એટલે બ્રિટિશરો પોતાના દેશમાં ગયા. ત્યારબાદ 1947માં ભારત દેશ આઝાદ થયો પછી આપણે એ જે પણ વીમા કંપનીઓ છે એ વીમા કંપનીઓને આપણે એક પછી એક એનું રાષ્ટ્રીયકરણ કરતા થયા.
તો પહેલા LIC, ભારતીય જીવન વીમા નિગમ. આ યાદ રાખજો, LIC ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. બરોબર, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન નું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 19 જાન્યુઆરી 1956 ના રોજ. આ યાદ રાખજો, અંડરલાઈન કરું છું, ધ્યાન રાખજો. 19 જાન્યુઆરી 1956 ના રોજ જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ થયું મિત્રો. એને નવું નામ આવ્યું LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય જીવન વીમા નિગમ મિત્રો. ક્લિયર? હવે એના પછી જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ થયું મિત્રો. એના પછી સામાન્ય વીમાનું પણ રાષ્ટ્રીયકરણ થયું. સામાન્ય વીમાને શું કહેવાય? તો સામાન્ય વીમાને GIC તરીકે ઓળખાય, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, સામાન્ય વીમા નિગમ મિત્રો. આ સામાન્ય વીમા નિગમ છે ને, તો એને 1972 ના કાયદાને આધારે 1 જાન્યુઆરી, આ યાદ રાખજો આ પણ વસ્તુ, 1972 ના કાયદાને આધારે 1 જાન્યુઆરી 1973 થી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું મિત્રો. કાયદો કયો? 1972 નો. એનો 1972 માં કાયદો પસાર થયો કે ભાઈ સામાન્ય વીમા નિગમનું પણ એનું ખાનગીકરણ, એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે મિત્રો. અને એને અમલમાં મૂક્યું ક્યારે? 1 જાન્યુઆરી 1973 ના રોજ એને અમલમાં મૂક્યું મિત્રો. એના પછી વાત કરીએ વીમા નિયમન અને વિકાસ સત્તા મિત્રો. વીમા નિયમન અને વિકાસ સત્તા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. ઇન્સ્યોરન્સ એન્ડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી, એનું પૂરું નામ છે IRDA. IDRA ના નામે ઓળખાય છે. બરોબર. હવે એની સ્થાપના ભારતમાં ક્યારે થઈ? તો 1999 માં એની સ્થાપના થઈ મિત્રો. 1999 માં એની સ્થાપના થઈ. પછી એમાં થોડા ફેરફાર થયા અને એ વખતે વિદેશી વીમા કંપનીઓ ભારતમાં જો એમને બિઝનેસ કરવો હોય તો 26% જેટલું મૂડીરોકાણ ભારતમાં કરી શકે. જો એને બિઝનેસ કરવો હોય ભારતમાં તો એ કેટલા? 26% જેટલું મૂડીરોકાણ ભારતમાં કરી શકતી, વધારે મૂડીરોકાણ કરી શકતી નહીં. અને એમાં પણ કોઈ કંપની સાથે એને ટાઈ અપ કરવું પડે. ઉદાહરણ તરીકે ટાટા AIG વિશ્વની નંબર 1 કંપની છે. ટાટા સાથે કોલેબોરેશન કર્યું, નામ નવું આવ્યું ટાટા AIG. એ ભારતમાં જ્યારે પણ રોકાણ કર્યું ત્યારે શરૂઆતમાં 26% થી રોકાણની શરૂઆત થઈ. ત્યાર પછી 2015 માં નવો કાયદો આવ્યો. 2015 માં જે કાયદો આવ્યો ને મિત્રો, એ કાયદામાં શું આવ્યું? તો જે મૂડીરોકાણ 26% હતું એ મૂડીરોકાણ 26% થી વધારીને 49% કર્યું. તેનો મતલબ એવો થયો કે વિદેશી કોઈ પણ વીમા કંપની ભારતમાં પોતાનો 49% ભાગ રાખી શકે છે. તેનો મતલબ એવો થયો કે ભાઈ વિદેશી મૂડીરોકાણ વધે. આપણો હેતુ એ કે ભાઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ સીધું મૂડીરોકાણ કરે, આપણો હેતુ. એટલે ભારતમાં ભંડોળ આવે, એ આપણું વિદેશી ભંડોળ આવે, આપણો મોટો હેતુ હતો. અને એમાં ફેરફાર કરવામાં આવ્યો. એટલે 26% થી વધારીને 2015 માં 26% થી વધારીને કેટલું કરવામાં આવ્યું? 49% સુધી કરવામાં આવ્યું મિત્રો. હવે IRDA ના મુખ્ય અલગ અલગ હેતુ હતા મિત્રો. તો પહેલો હેતુ, IRDA ના હેતુ કયા? તો કે સૌથી પહેલા તંદુરસ્ત હરીફાઈ થાય મિત્રો. 2 કંપનીઓ કે 4 કંપનીઓ કે 5 કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય અને હરીફાઈને કારણે પ્રીમિયમ ઓછું આવે મિત્રો. અને એનું પ્રીમિયમ સસ્તું થાય, ગ્રાહકોને એનો ફાયદો થાય અને ઓછા પ્રીમિયમે વધારે સારી સેવા મળે, એનો હેતુ હતો. એટલે લખ્યું છે અહીંયા આગળ કે ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે, એનો હેતુ હતો. પછી વીમા કંપનીમાં સ્વનિયંત્રણ આવે મિત્રો. બધી જે વીમા કંપનીઓ છે ને, સ્વનિયંત્રણ બને અને પોતાની જાતે કાર્ય કરે, એ આપણો હેતુ હતો. એના પછી છે તંદુરસ્ત હરીફાઈ થાય. ભારતીય કંપનીઓ અને વિદેશી કંપનીઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય. ખાનગી કંપનીઓને પણ આપણે ઇન્વાઇટ કરી, એટલે એના કારણે અલગ અલગ કંપનીઓ પણ ભારતમાં આવી. એના કારણે શું થાય? તંદુરસ્ત હરીફાઈ થાય અને આપણને વિદેશી ભંડોળ મેળવવાનો હેતુ હતો. આપણો મુખ્ય હેતુ શું રહ્યો?
વિદેશી ભંડોળ મળે કે જેથી કરીને વિદેશી ભંડોળ મળે તો આપણા દેશનો આર્થિક વિકાસ બને થાય એ હેતુથી આપણે આ પ્રકારનું પગલું ભર્યું. અને એના પછી બીજું કર્યું કે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવામાં આવી. શું કરી? ફરિયાદ નિવારણ તંત્રની પણ શું કરી મિત્રો? વ્યવસ્થા કરી. એટલે આ વીમા નિયમન અને વિકાસ સત્તાના હેતુઓની વાત કરી આપણે મિત્રો. અહીંયા આગળ આખો ટોપિક આપણે પૂરો થયો છે. હવે એના પછીનો એક આગળનો એક ટોપિક છે. હવે એના પછીના અગાઉના લેક્ચરમાં લઈશું. આખો ટોપિક તમારે લખવાનો છે, તૈયાર કરવાનો છે, અને પરીક્ષામાં આ 3 માર્કનો વીમાના સિદ્ધાંતો છે એ 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. અને આ બંનેમાંથી 1 માર્કનો સવાલ પૂછાય છે. કોઈ વખત 2 માર્કનો સવાલ પણ પૂછાઈ જાય, પણ 1 માર્કના સવાલ બી પૂછાય છે એ વસ્તુ બાકી છે મિત્રો. ઓકે, આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ.